હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓફલાઈન ટર્પિનોઇડનું યુનિટ જે છે એની અંદર આલ્ફા ટર્પિનિયોલ જે છે એનો ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યો હતો, જેની અંદર આપણે આ ટર્પિનોઇડ યુનિટની અંદર એક ક્વેશ્ચન બાકી હતો કેમ્ફર. તો આ કેમ્ફર જે છે એના વિશે આજે આપણે વાત કરીએ. તો ટર્પિનોઇડના યુનિટની અંદર આપણે જોઈ ગયા, થોડું રિવિઝન કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે યુનિટની અંદર આપણે કયા કયા પોઈન્ટ ભણ્યા. તો ટર્પિનોઇડની ડેફિનેશન, ટર્પિનોઇડ ક્યાંથી મળી આવે, એના પછી તમે એનું વર્ગીકરણ જોયું કે બંધારણીય એકમના આધારે વર્ગીકરણ અને પ્રાપ્તિ સ્થાનના આધારે વર્ગીકરણ. એના પછી આપણે વાત કરી હતી કે એનું સંશ્લેષણ પછી આપણે એના પછીનો ટોપિક જે જોયો તો એનું બંધારણ નક્કી કરવા માટેની બે રીત, સંશ્લેષણની રીત અને વિશ્લેષણની રીત. આ બે રીત જોઈએ એના બંધારણ સાબિત કરવા માટેની, કે જેમાં મેં તમને કીધું હતું કે સંશ્લેષણ એટલે શું, તો કે તમને ફાઇનલી આપણે સ્ટ્રક્ચર જે છે છેલ્લે આપણે સાબિત કરીએ કે તમને જે કેમ્ફર કે આલ્ફા ટર્પિનિયોલ આપેલું હોય તો એના બંધારણની અંદર એક એક પોઈન્ટ આપણે સાબિત કરી અને ફાઇનલી આપણે સાબિત કરીએ કે આ જે છે કેમ્ફરનું બંધારણ છે અથવા તો આલ્ફા ટર્પિનિયોલનું બંધારણ છે. અને વિશ્લેષણની રીત એટલે શું, તો કે તમને બંધારણ ખ્યાલ હોય અને એની અંદરથી તમે એક એક પોઈન્ટ સાબિત કરતા જાઓ અને છેલ્લે તમે સાબિત કરો કે આલ્ફા ટર્પિનિયોલની અંદર જુદા જુદા ક્રિયાશીલ સમૂહ આવેલા છે અને એનું બંધારણ જે છે એ આ રીતનું છે. એ આપણે સંશ્લેષણ અને વિશ્લેષણની વાત જે છે એ ઓફલાઈન લેક્ચરની અંદર આપણે કરી ગયા. અને એની અંદર મેં તમને એવું કીધું કે તમારે ટર્પિનોઇડ યુનિટ જે છે એની અંદર તમારે બે ક્વેશ્ચન આઈએમપી છે, એક તો આલ્ફા ટર્પિનિયોલ અને બીજું કેમ્ફર. આ બંને ક્વેશ્ચન જે છે આ આઈએમપી છે અને આ બંને ક્વેશ્ચન ઓલ્ટરનેટ એટલે કે એક પછી એક દર વખતે પેપરમાં હોય છે, બરાબર. આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર આ બે ક્વેશ્ચન તમારા સિલેબસમાં છે અને બંનેમાંથી કોઈ પણ એક ઓલ્ટરનેટ તમારે એક્ઝામમાં હોય છે અને હોય છે, એટલે તમારે કરી લેવાનું છે. તો આજે આપણે વાત કરીએ કેમ્ફર. બરાબર. કેમ્ફર, તો કેમ્ફર શું છે, ફર્સ્ટ ઓફ ઓલ ક્યાંથી મળી આવે છે, એના ગુણધર્મ કેવા છે અને એનું બંધારણ કેવું છે એ આપણે જોઈ લઈએ. એટલું પૂરું થાય એટલે એના બંધારણ ઉપરથી આપણે એક પછી એક પોઈન્ટ, એના અંદર આવેલા ક્રિયાશીલ સમૂહ, કોઈ પણ ફંક્શનલ ગ્રુપ એક ચક્રીય છે કે દ્વિચક્રીય છે એ સાબિત કરી અને એનું આપણે સંશ્લેષણ જોઈ અને આપણે ફાઇનલી એનું બંધારણ સાબિત કરી શકીએ. તો તમને કેમ્ફરનો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, તો કે કેમ્ફરનું બંધારણ જે છે એના સંશ્લેષણને આધારે સાબિત કરો, એવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. અથવા તો તમને એવું પૂછાઈ શકે કે કેમ્ફર જે છે એના બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહ જે છે એના માટે એના પુરાવા જે છે એ સાબિત કરો, એવી રીતે તમને પૂછાઈ શકે. તો ફર્સ્ટ ઓફ ઓલ કેમ્ફર જે છે એ કપૂર નામની વનસ્પતિમાંથી મળી આવે છે. શેમાંથી, તો કે કપૂરમાંથી મળી આવે છે, બરાબર. પછી એ રંગવિહીન, એના ગુણધર્મની અંદર રંગવિહીન, પારદર્શક એટલે કે તમે આરપાર જોઈ શકો એવું પારદર્શક, વિશિષ્ટ સુગંધ ધરાવતો ઘન પદાર્થ છે, બરાબર. વિશિષ્ટ, તમને ખ્યાલ છે કે બધા જ ટર્પિનોઇડ જે છે એની સુગંધ કેવી, તો કે એક ખાસ પ્રકારની સુગંધ ધરાવે છે બધા જ ટર્પિનોઇડ. અને એ જે છે એનો ઉપયોગ વધારે પરફ્યુમ અને અત્તરની બનાવટમાં, અત્તર અને પરફ્યુમની સુગંધીદાર તેલ એ બધા જે છે એની બનાવટમાં થતો હોય છે. તો આ ઘન પદાર્થ છે અને પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ, પારદર્શક, વિશિષ્ટ સુગંધ ધરાવતો ઘન પદાર્થ છે. ઘન પદાર્થ છે એટલે એનું શું હશે, તો કે ગલનબિંદુ હશે. એટલે એનું ગલનબિંદુ જે છે 170 ડિગ્રી સેલ્સિયસ છે અને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયા બાદ એનું તમે ઉત્કલન બિંદુ જુઓ તો ઉત્કલન બિંદુ એનું 207 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ એના ગુણધર્મ છે કે કપૂર જે
કેમ્ફર જે છે એ કપૂર નામની વનસ્પતિમાંથી મળી આવે છે. રંગવિહીન, પારદર્શક, વિશિષ્ટ સુગંધ ધરાવતો ઘન પદાર્થ છે. એનું મેલ્ટિંગ પોઈન્ટ 170 ડિગ્રી સેલ્સિયસ અને બોઇલિંગ પોઈન્ટ 207 ડિગ્રી સેલ્સિયસ છે. આ એના ગુણધર્મ છે અને તમારે એને યાદ રાખવાના છે. અને એના પછી તમને એક સામાન્ય ગુણધર્મ તો ખબર છે કે પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે મેં તમને પહેલાં જ કીધું હતું કે બધા જ ટર્પિનોઇડ જે છે એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોઈ શકે. પ્રકાશ ક્રિયાશીલ છે એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કાં તો ડાબી બાજુ કોણાવર્તન કરતું હશે અને કાં તો જમણી બાજુ. મેં તમને આના પહેલાં આલ્ફા ટર્પિનિયોલ કીધું હતું, એની અંદર એવી વાત કરી હતી આપણે કે રેસેમિક મિશ્રણ છે અને એ પ્રકાશ ક્રિયાશીલ છે, પરંતુ કેવું છે, રેસેમિક એટલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરશે નહીં. હવે આપણે વાત કરીએ એના બંધારણની. તો એના બંધારણની અંદર તમે જોશો તો તમને આમ જોવાથી તમને એક ચક્રીય લાગશે. આપણે ક્લાસિફિકેશનની અંદર જોયું હતું કે ક્લાસિફિકેશનની અંદર એક ચક્રીય, મુક્ત શૃંખલાવાળા અને દ્વિચક્રીય. આપણે એવી વાત કરી ગઈ કે 2 ચક્ર આવેલા હોય તો એને દ્વિચક્રીય કહેવાય, 1 ચક્ર આવેલું હોય તો એને એક ચક્રીય કહેવાય, અને જો ચક્ર આવેલું જ ન હોય તો એને શું કહેવાય તો કે મુક્ત શૃંખલાવાળા ટર્પિનોઇડ આપણે કહી શકીએ. તો આની અંદર તમે બંધારણ જોશો એટલે તમને પહેલાં તો એક બેન્ઝીન રિંગ છે એવું બતાશે, એટલે કે એક ચક્રીય છે, પરંતુ ના, આ જે છે એ દ્વિચક્રીય કમ્પાઉન્ડ છે. કઈ રીતે તો કે અહીંયાથી તમે જોશો તો આ એક ચક્ર, અહીંયાથી તમે જોશો તો આ બીજું ચક્ર, બરાબર. આ એક ચક્ર આ સાઈડનું બીજું ચક્ર, એટલે કે દ્વિચક્રીય કમ્પાઉન્ડ છે. તો આપણે એક પછી એક આના પોઈન્ટ સાબિત કરતા જઈએ તો આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે કોઈપણ પદાર્થનું બંધારણ સાબિત કરતા હોઈએ તો આપણે એની અંદર ફર્સ્ટ પોઈન્ટ તો કે અણુસૂત્ર, એમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કે નાઇટ્રોજનની સંખ્યા જે છે એને એનું અણુસૂત્ર કહેવામાં આવે છે. એની અંદર રહેલા તત્વ જે છે એને એનું અણુસૂત્ર કહેવામાં આવે. તો તમે આને જોશો તો આની અંદર કેટલા તો કે 10 કાર્બન આવેલા છે. ક્યાં 10 કાર્બન તો કે એક બેન્ઝીન રિંગ જ છે, તો 10 કાર્બન કઈ રીતે થતા હશે તો તમે જોશો તો તમને વધારે આઈડિયા આવશે કે એની અંદર 10 કાર્બન આવેલા છે. તો કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા આપણે વ્યવસ્થિત જોવા માટે એનું કાર્બનવાળું માળખું આપણે જોઈએ. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવી રીતે હોય એવી રીતે જોઈએ. તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. CH2 CH2, અહીંયા CH2, C ડબલ બોન્ડ O, પછી અહીંયા કાર્બન જ હશે ખાલી, એની ઉપર CH3 અને અહીંયા પણ વચ્ચે કેવો એક કાર્બન આવેલો હશે. તો તમને વ્યવસ્થિત સાઈડમાં ડ્રો કરીને બતાવું કે આ CH2, અહીંયાનો CH2, એની સાથે જોડાયેલો CH2 એટલે કે આ CH2, એની સાથે જોડાયેલો CH, એની સાથે જોડાયેલું CH2, C ડબલ બોન્ડ O અને કાર્બન, અને ઉપરની સાઈડ CH3, પછી વચ્ચે એક કાર્બન, એ કાર્બન નીચે જોડાયેલો, એ કાર્બન સાથે એક CH3 અને આ બીજું CH3 જોઈ લો. હવે તમે જોશો એટલે આ CH2 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 C ડબલ બોન્ડ O, CH3 CH3. હવે કાર્બનની સંખ્યા આપણે ગણીએ તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો એક કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, 4, આ 5, 6, 7, 8 અને 9 અને આ 10, એટલે કે આ લાઈનમાં 3 કાર્બન જોડાયેલા છે. 3 + 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે કે C10. હવે આપણે હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો હાઇડ્રોજન અહીંયાથી 2, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ કાર્બન સાથે નથી. 11, 12 અને 13, 14, 15 અને 16, એટલે કે હાઇડ્રોજનની સંખ્યા જે છે H16 અને ઓક્સિજન કેટલો તો કે એક ઓક્સિજન આવેલો છે. એટલે આપણે ખ્યાલ આવી ગયો કે એનું અણુસૂત્ર કાર્બન 10, હાઇડ્રોજન 16 અને એક ઓક્સિજન આવેલો છે. હવે આપણે બંધારણને ફરી વખત એકવાર જોઈ લો કે આ બંધારણની અંદર કયા કયા ક્રિયાશીલ સમૂહ આવેલા છે તો કે દ્વિબંધ આવેલો તો કે નથી. કાર્બન કાર્બન દ્વિબંધ નથી. કાર્બન ઓક્સિજન દ્વિબંધ છે, એટલે કે એક કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે.
C+O એક કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે। એ સિવાયની વાત કરીએ તો 1, 2 અને 3 CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે, એટલે કે 3 મિથાઇલ ગ્રુપ કેવા છે તો કે મુક્ત CH3 ફંક્શનલ ગ્રુપ છે। અને એક પણ કેટલા તો કે 3, ક્યાં તો કે 1, 2 અને 3 આ બંધારણની અંદર તમે જોશો તો 1, 2 અને 3 CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા છે, એને આપણે સાબિત કરશું। એ સિવાય તો કે એક ચક્રીય આ એક ચક્ર અને આ બીજું ચક્ર તો કે દ્વિચક્રીય 6 કાર્બનવાળી 2 રિંગ આવેલી છે। ક્યાં 2 રિંગ તો કે 1, 2, 3, 4, 5 અને આ 6 કાર્બન અહીંયા તમે ગણશો તો 1, 2, 3, 4, 5 અને 6 કાર્બનવાળી 2 રિંગ આવેલી છે, એટલે કે દ્વિચક્રીય કમ્પાઉન્ડ છે, એને આપણે સાબિત કરશું। બરાબર, તો આપણે એના પછીનો સેકન્ડ પોઈન્ટ જોઈએ તો તમે બંધારણની અંદર જોઈ શકો છો કે એક પણ દ્વિબંધ આવેલો નથી, એટલે સેકન્ડ પોઈન્ટ કરીને આપણે એમ કહીશું કે બ્રોમિન સાથે, તમને ખ્યાલ છે જો દ્વિબંધ આવેલો હોય તો બ્રોમિન સાથે યોગશીલ પ્રક્રિયા આપે, અથવા તો HBr સાથે અને અથવા તો ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા આપે, પરંતુ આની અંદર દ્વિબંધ આવેલો નથી, એટલે બ્રોમિન HBr કે ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા આપતો નથી। યોગશીલ પ્રક્રિયા નથી આપતો એટલે કેવું તો કે સંતૃપ્ત સંયોજન છે, અને સંતૃપ્ત સંયોજન એને કહેવાય કે જેની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય નહીં, દ્વિબંધ નથી। આપણે સેકન્ડ પોઈન્ટ કરીને એવું કહેવાનું કે બ્રોમિન HBr અને ઓઝોન સાથે યોગશીલ પ્રક્રિયા આપતો નથી, એટલે સંતૃપ્ત સંયોજન છે, કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ આવેલો છે નહીં। આપણે સેકન્ડ પોઈન્ટ સાબિત કરી દીધો। એના પછી આપણે ઓક્ઝાઇમની વાત કરીએ કે એની અંદર એક કાર્બોનિલ સમૂહ કયું તો કે જે આ કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે એની આપણે વાત કરીએ। જો કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે એટલે તમે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરશો એટલે તમને ઓક્ઝાઇમ મળશે। તો આપણે થર્ડ પોઈન્ટ કરીને જોઈએ કે કેમ્ફરની હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થતાં ઓક્ઝાઇમ બને છે, અને આ જે ઓક્ઝાઇમ છે એ શું સાબિત કરે છે કે એની અંદર એક કાર્બોનિલ સમૂહ આવેલો છે। તો આપણે કેમ્ફરની રિએક્શન કરીએ, C9H16 અને CO ઓક્સિજન કાર્બોનિલ સમૂહને આપણે અલગ બતાવશું, અને પછી એની હાઇડ્રોક્સિલ એમાઇન એટલે કે NH2OH સાથે પ્રક્રિયા કરશું। રિએક્શન ક્યાં થશે તો કે જ્યાં કાર્બોનિલ સમૂહ છે ત્યાં રિએક્શન થશે। કાર્બન 10 છે પરંતુ આપણે એક કાર્બનને અલગથી ઓક્સિજન સાથે જોઈન્ટ છે એવો બતાવ્યો, એટલે કે જ્યારે તમે કેમ્ફરની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરશો એટલે પાણીનો એક અણુ રિમૂવ થઈ જશે, અને C+O છે C9H16 C+O છે એમાંથી ડબલ બોન્ડ જે છે એ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે N, અને એની સાથે OH, આવી રીતે તમને ઓક્ઝાઇમ મળશે। શું થયું ફરીવાર જોઈ લો કે C+O જે હતો C+O છે એ ડબલ બોન્ડ બ્રેક થઈ ગયો, કાર્બનની જે 2 વેલેન્સી ખાલી થઈ ત્યાં નાઇટ્રોજન જોડાઈ ગયો, અને નાઇટ્રોજનની 1 વેલેન્સી ખાલી થઈ ત્યાં ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાઈ ગયું। શેમાંથી તો કે આમાંથી, અને એક પાણીનો અણુ H2O જે છે એ રિમૂવ થઈ જાય છે। બરાબર, કઈ રીતે H2O રિમૂવ થશે તો કે અહીંયા જે છે એક નાઇટ્રોજન અને એક OH જોડાઈ ગયું, બરાબર। આ 2 હાઇડ્રોજન છે એક ઓક્સિજનને લઈ અને H2O સ્વરૂપે દૂર થશે। ફરી વખત જોઈ લો કે કીટોન ફંક્શનલ ગ્રુપનો ઓક્સિજન જે છે NH2 માંના 2 હાઇડ્રોજન લઈ H2O સ્વરૂપે દૂર થશે, અને નાઇટ્રોજન જે છે કાર્બન સાથે દ્વિબંધ સાથે જોડાઈ જશે, અને એની સાથે એક OH સમૂહ તો ઓલરેડી છે। બરાબર, એટલે આ શું બતાવે છે તો કે કેમ્ફરની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા થતાં ઓક્ઝાઇમ બને છે, અને એ ઓક્ઝાઇમ જે છે એ શું સાબિત કરે છે કે એની અંદર એક કાર્બોનિલ સમૂહ જે છે એ આવેલો હોવો જોઈએ, અને કાર્બોનિલ સમૂહ હોય તો એ આલ્ડિહાઇડ સ્વરૂપે હોઈ શકે અથવા તો કીટોન સ્વરૂપે હોઈ શકે, પરંતુ આ એવું સાબિત કરે છે કે કેમ્ફરમાં કાર્બોનિલ સમૂહ
આવેલો છે. એ આલ્ડીહાઇડ સ્વરૂપે પણ હોઈ શકે અને કીટોન સ્વરૂપે પણ હોઈ શકે. તો આ થર્ડ પોઈન્ટ આપણે સાબિત કરી દીધો. સેકન્ડ પોઈન્ટની અંદર દ્વિબંધ છે કે નથી એ સાબિત કરી દીધું. અને થર્ડ પોઈન્ટની અંદર આપણે શું સાબિત કર્યું કે એક કાર્બોનિલ સમૂહ આવેલો છે. એના પછીનો આપણે પોઈન્ટ વાત કરીએ કે કાર્બોનિલ સમૂહ તો આવેલો છે, પરંતુ એ કીટોન સ્વરૂપે છે કે આલ્ડીહાઇડ સ્વરૂપે એ આપણે સાબિત કરવું પડે. તો જ્યારે તમે સોડિયમ અથવા આલ્કોહોલ વડે એનું રિડક્શન કરશો બરાબર, એટલે જો કીટોન ફંક્શનલ ગ્રુપ હશે તો એનું રિડક્શન થશે, અને કીટોન ફંક્શનલ ગ્રુપ નહીં હોય તો એનું રિડક્શન થશે નહીં. આપણે એનું રિડક્શન કરીએ સોડિયમ અથવા તો ઇથેનોલની હાજરીમાં. રિડક્શન કરશો એટલે બે સમઘટકીય દ્વિતીય આલ્કોહોલ બરાબર, બોર્નિચોલ અથવા તો તમને એવું કહી શકીએ કે આપણે આઇસોબોર્નિયોલ એ જે છે તમને નિપજ તરીકે જો મળે તો એ તમને કીટોન ફંક્શનલ ગ્રુપ જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે બરાબર. તો આપણે વાત કરીએ કે કેમ્ફર C10H16 અને O જે કેમ્ફરનું અણુસૂત્ર છે એનું રિડક્શન એટલે કે H2નો અણુ જે છે એ શું થઈ જશે, ઉમેરાઈ જશે, દ્વિબંધ બ્રેક થશે. અને દ્વિબંધ કયો પાછો તો કે કીટોન ફંક્શનલ ગ્રુપનો દ્વિબંધ જે છે એ બ્રેક થઈ જશે, અને દ્વિબંધ જ્યાં બ્રેક થશે ત્યાં H2નો અણુ ઉમેરાઈ જશે અને શું નિપજ આપશે તો કે બોર્નિયોલ જે છે તમને નિપજ આપશે. એટલે કે C10H10 હાઇડ્રોજન 16 છે એની જગ્યાએ કેટલા થઈ જશે, 18 થઈ જશે. અને ઓક્સિજન તો કે 1 જેનું નામ થશે બોર્નિયોલ. અને એ રિએક્શન તમારે C2H5OH એટલે કે ઇથેનોલની હાજરીમાં અથવા તો સોડિયમની હાજરીમાં કરવાની છે. બોર્નિયોલ તમને નિપજ જે મળે છે એ એવું સાબિત કરે છે કે કેમ્ફરની અંદર C∪O એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું હોય તો જ એ જે છે H2 સાથે પ્રક્રિયા કરી અને એનો દ્વિબંધ જે છે એમાંથી એક બંધ બ્રેક થઈ અને બંને જગ્યાએ તમને આલ્કોહોલ સ્વરૂપે નિપજ મળશે. અહીંયા એક હાઇડ્રોજન જોડાઈ જશે, એક હાઇડ્રોજન અહીંયા, એટલે આ જે નિપજ તમને મળશે એ કેવી તો કે દ્વિતીય આલ્કોહોલ થશે. શા માટે દ્વિતીય આલ્કોહોલ તો કે જ્યાં અહીંયા OH ક્રિએટ થશે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલું હશે એટલા માટે થઈ અને એને આપણે દ્વિતીયક આલ્કોહોલ કહીએ છીએ. તો તમને સમજાઈ ગયું હશે કે કેમ્ફરની અંદર એક કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે. કાર્બોનિલ સમૂહ જે છે આપણે કાર્બોનિલ સમૂહ સાબિત કર્યું એ કયા ફોર્મની અંદર, કીટોન ફોર્મમાં આવેલું છે. શા માટે તો કે જ્યારે તમે એનું રિડક્શન ઇથેનોલ અથવા સોડિયમ સાથે કરો છો એટલે નિપજ તરીકે તમને દ્વિતીયક આલ્કોહોલ નિપજ મળે છે, જે એવું સાબિત કરે છે કે કેમ્ફરની અંદર જે છે કાર્બોનિલ સમૂહ કીટોન ફોર્મની અંદર આવેલું હોવું જોઈએ. હવે આપણે અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ છે એવું સાબિત તો કર્યું, પરંતુ રિએક્શન કઈ રીતે થતી હશે તો આપણે જોઈએ કે આ કાર્બન જે છે મેં તમને આવી રીતે સમજાવ્યું, પરંતુ આપણે એને કાર્બન દ્વારા સમજીએ તો એ કાર્બન જે છે બીજા બે CH3 સાથે જોડાયેલું હશે. એટલે કે કેવું હશે તો કે આ માનો કે કાર્બોનિલ સમૂહ એટલે કે કીટોન, આપણે એવું કહીએ છીએ કે કેમ્ફરની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો છે અને આલ્ડીહાઇડ અથવા તો કીટોન કોઈ પણ ફોર્મની અંદર આવેલો હશે. તો આપણે જો કીટોન ફંક્શનલ ગ્રુપ છે તો એનું રિડક્શન કરશું અને એ રિડક્શન શેની હાજરીમાં તો કે ઇથેનોલ અને સોડિયમની હાજરીમાં કરશું તો તમને રિએક્શન કઈ રીતે થતી જોવા મળશે તો કે આ જે કીટોન ફંક્શનલ ગ્રુપ છે C∪O એમાં શું થઈ જશે તો કે ડબલ બોન્ડ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ એક એક હાઇડ્રોજન જે છે એ ઉમેરાઈ જશે. અહીંયા OH બની જશે અને એ કાર્બન બીજા બે CH3 સાથે જોડાયેલું હોવાથી આ OH ફંક્શનલ ગ્રુપ જે છે એ આ કાર્બન સાથે જોડાયેલો છે અને આ કાર્બન જે છે એ સેકન્ડરી છે. એમ કેમ ખબર પડે આપણને તો કે એ કાર્બન જે છે બીજા બે કાર્બન સાથે જોડાયેલું હોવાથી એ કેવું છે તો કે દ્વિતીયક આલ્કોહોલ છે. બરાબર. તો હવે આપણે એના પછીની વાત કરીએ. ફર્સ્ટ પોઈન્ટ આપણે એવો સાબિત કર્યો કે એનું અણુસૂત્ર. સેકન્ડ પોઈન્ટની અંદર આપણે એવું સાબિત કર્યું કે દ્વિબંધ આવેલો નથી. થર્ડ પોઈન્ટમાં આપણે એવું સાબિત કર્યું કે કાર્બોનિલ સમૂહ આવેલો છે અને ફોર્થ પોઈન્ટમાં આપણે એવું સાબિત કરીએ છીએ કે કાર્બોનિલ સમૂહ જે છે એ કીટોન ફોર્મની અંદર છે, આલ્ડીહાઇડ સ્વરૂપે નથી. અને એ તમને કઈ રીતે ખબર પડે, રિએક્શન તમને નીચે બતાવેલી છે કે તમને જે નિપજ મળે છે દ્વિતીયક આલ્કોહોલ છે અને દ્વિતીયક આલ્કોહોલ હોવાના લીધે એમાં કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું હોવું જોઈએ.
હવે આપણે એનો પછીનો પોઈન્ટ મેં તમને કીધું કે એક દ્વિબંધ નથી, પરંતુ એને આપણે સાબિત કરશું. એના પછી એક કીટોન ફંક્શનલ ગ્રુપ છે એને સાબિત કરશું. અને હવે આપણે વાત કરીએ કે દ્વિચક્રીય છે. કેમ્ફર કેવું છે તો કે દ્વિચક્રીય. તમે જોશો એટલે તમને એક બેન્ઝીન રિંગ જ લાગે. મેં તમને હમણાં બંધારણ બતાવ્યું કે એ કેવું છે તો કે આપણે જોઈએ તો આપણને એક ચક્રીય લાગે, પરંતુ એ કેવું છે તો કે દ્વિચક્રીય છે. કઈ રીતે તો કે જ્યારે તમે એનું ઓક્સિડેશન કરશો એટલે તમને કેમ્ફોરિક એસિડ મળશે. કઈ રીતે આપણે જોઈએ તો કે કેમ્ફર C10H16 અને O એનું તમે ઓક્સિડેશન કરશો. ઓક્સિડેશન તમે ઓઝોન દ્વારા પણ તમે ઓક્સિડેશન કરી શકો અને હવાની હાજરીમાં પણ તમે ખાલી ઓક્સિડેશન કરી શકો. તો જ્યારે તમે કેમ્ફરનું ઓક્સિડેશન કરશો એટલે એની અંદર બીજા 3 ઓક્સિજન પરમાણુ જે છે ઉમેરાશે અને તમને નિપજ તરીકે કેમ્ફોરિક એસિડ તમને મળશે, O4, જેનું નામ થશે કેમ્ફોરિક એસિડ. આ કેમ્ફોરિક એસિડ જે છે એવું સાબિત કરે છે કે એની અંદર કેટલા તો કે બે ચક્ર આવેલા હોવા જોઈએ, દ્વિચક્રીય કમ્પાઉન્ડ છે એવું સાબિત કરે છે. હવે તમે આનું અણુસૂત્ર જોશો એટલે 4 ઓક્સિજન છે, તો ઓક્સિજન 4 કઈ રીતે જોડાયેલા હશે તો કે 2 COOH ફંક્શનલ ગ્રુપ. એટલે 4 ઓક્સિજન થઈ જાય, 2 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોય તો આ 4 ઓક્સિજન થઈ જાય. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે કેમ્ફોરિક એસિડનું બંધારણ છે એની અંદર 2 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. જો મુક્ત શૃંખલાવાળો કીટોન આવેલો હોય તો એમાં ઓછા કાર્બનવાળો મોનોબેઝિક એસિડ, બરાબર, તમને મુક્ત શૃંખલાવાળો કીટોન હોય એટલે કે કેવો તો કે ચક્રીય કીટોન ન હોય તો તમને નિપજ તરીકે મોનોબેઝિક એસિડ એટલે કે તમને એક COOH ફંક્શનલ ગ્રુપ હોય એવી તમને નિપજ મળે. પરંતુ અહીંયા કેવું થાય છે તો કે કેમ્ફર જે છે એની અંદર કીટોન ફંક્શનલ ગ્રુપ જે આવેલો છે એ કેવો છે તો કે ચક્રીય છે. ચક્રીય હોવાના લીધે નિપજ તરીકે તમને જે સંયોજન મળે છે એ દ્વિબેઝિક એસિડ મળે છે. અને દ્વિબેઝિક એસિડ જે છે ચક્રીય કીટોન હોવો જોઈએ એવું સાબિત કરે છે. અને ચક્રીય કીટોન જે છે એના લીધે તમને દ્વિબેઝિક એસિડ મળે છે. તેથી તમે એવું કહી શકો કે કેમ્ફરમાં રહેલો કીટોન સમૂહ જે છે એ ઓક્સિજનના સ્થાને હાઇડ્રોજનના 2 પરમાણુ એટલે કે જે તમે કીટોન ફંક્શનલ ગ્રુપ છે એ કેવો ચક્રીય છે અને ચક્રીય હોવાના લીધે દ્વિબેઝિક એસિડ એટલે કે 2 COOH ફંક્શનલ ગ્રુપ મળે છે, બરાબર. જો એક ચક્રીય તમને મુક્ત શૃંખલાવાળું હશે, મુક્ત શૃંખલાવાળું હશે તો એક ચક્રીય મળશે, પરંતુ અહીંયા કેવું છે તો કે બેન્ઝીન રિંગ સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે એટલે એમાં 2 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. દ્વિચક્રીય મોનોબેઝિક એસિડ છે આપણે એવું કહી શકીએ. એ પછી આપણે વાત કરીએ કે એના પછીનો પોઈન્ટ તો કે કેવું છે દ્વિચક્રીય સંયોજન છે. હવે દ્વિચક્રીય સંયોજન છે એવું કેમ ખબર પડશે તો કે દ્વિચક્રીય સંયોજન છે એનું સામાન્ય સૂત્ર, બરાબર. દ્વિચક્રીય સંયોજનનું કાર્બન અને હાઇડ્રોજનનું સામાન્ય સૂત્ર કયું CnH2n-2 છે, બરાબર. જો આની સાથે સહમત હોય તો એ શું બતાવે છે તો એવું બતાવે છે કે એની અંદર દ્વિચક્રીય સંયોજન આવેલું હોવું જોઈએ, બરાબર. અને અહીંયા જે છે એમાં એક કીટોન ફંક્શનલ ગ્રુપ છે, કાર્બન સાથે એક ઓક્સિજન જોડાયેલો છે અને તમે એનું રિડક્શન કરો એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ જે છે એની અંદર ઉમેરાઈ જાય છે અને 2 હાઇડ્રોજન ઉમેરાય એટલે એનું બંધારણ કેવું થાય તો કે C10H18 જે કેવું છે CnH2n સાથે સહમત છે. એટલે આપણે એવું કહી શકીએ કે દ્વિચક્રીય સંયોજન છે, એટલે કે મોનોચક્રીય નથી પરંતુ દ્વિચક્રીયનું સામાન્ય સૂત્ર CnH2n-2 જે છે એની સાથે સહમત છે. એની સાથે સહમત હોવાના લીધે કેવું તો કે દ્વિચક્રીય સંયોજન છે. હવે આપણે એના પછીની વાત કરીએ, પોઈન્ટ નંબર 7 કે 6, બરાબર, જે કંઈ હોય એના પછીની આપણે વાત કરીએ તો કે કેમ્ફરની નાઇટ્રસ એસિડ સાથે તમે પ્રક્રિયા કરો એટલે આઇસોનાઇટ્રોઝો સંયોજન તમને મળે છે. એ જે આઇસોનાઇટ્રોઝો સંયોજન જે છે એના જળ વિભાજનથી તમને કેમ્ફર ક્વિનોન બને છે અને એ એવું સાબિત કરે છે કે એની અંદર મિથાઇલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. કઈ રીતે? અને એ પણ કેટલા તો કે 3 મિથાઇલ ગ્રુપ આવેલા હોવા જોઈએ અથવા તો મિથિલિન સમૂહ જે છે એ આવેલો હોવો જોઈએ એવું સાબિત કરે છે. કઈ રીતે તો કે માનો કે આપણે કોઈ પણ એક CH3 અથવા તો CH2 સમૂહ લઈ લઈએ, બરાબર, CH3 અથવા તો CH2
આપણે CH3ની વાત કરીએ કે આ CH3 સમૂહ છે, એની તમે શેની સાથે તો કે નાઇટ્રસ એસિડ એટલે કે નાઇટ્રસ એસિડ N ડબલ બોન્ડ O અને OH HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ સાથે જ્યારે તમે એની પ્રક્રિયા કરશો એટલે જ્યાં મિથાઇલ ગ્રુપ છે ત્યાં કઈ રીતે રિએક્શન થતી જોવા મળશે તો કે એ કાર્બન જે છે એની સાથે કેટલા તો કે 3 હાઇડ્રોજન છે, એમાંથી એક હાઇડ્રોજનને આપણે સાઈડમાં રાખીએ અને બે બીજા હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન એક ઓક્સિજન લઈ H2O સ્વરૂપે દૂર થશે અને એની સાથે નાઇટ્રોજન નાઇટ્રેઝો કેમ્ફર જે છે એ બનાવશે, બરાબર. આ CH3 સમૂહ કયા CH3ની વાત થાય છે તો કે કેમ્ફરમાં આવેલા CH3 સમૂહની વાત થાય છે. કેટલા આવેલા છે તો કે 3 આવેલા છે, બરાબર. અને જ્યારે તમે આ તમને મળતું સંયોજન છે એનું તમે જળ વિભાજન કરશો એટલે જળ વિભાજન કરવાથી ફરી વખત આ જે C ડબલ બોન્ડ NOH જે છે એમાંથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં તમને કીટોન ફંક્શનલ ગ્રુપ મળશે. એ જે શું બતાવે છે કેમ્ફર ક્વિનોન બતાવે છે, કેમ્ફર ક્વિનોન. અને શું સાબિત કરે છે તો કે એવું સાબિત કરે છે કે કેમ્ફરમાં CH3 સમૂહ અને કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલા છે, બરાબર. એવું સાબિત કરે છે કે કેમ્ફરમાં CO એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ અને CH3 કયો એટલે મિથાઇલ અને CH2 કયો એટલે મિથિલિન સમૂહ આવેલો હોવો જોઈએ, એવું સાબિત કરે છે, બરાબર. એના પછીનો આપણે પોઈન્ટ આ તમને યાદ રહી ગયું છે કે મિથાઇલ ફંક્શનલ ગ્રુપ અને CO આપણે પહેલું સાબિત કર્યું અણુસૂત્ર, આપણે બીજો પોઈન્ટ સાબિત કર્યો તો કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ આવેલો નથી. એના પછી કાર્બોનિલ સમૂહ છે અને કાર્બોનિલ સમૂહ કીટોન ફોર્મની અંદર છે એવું આપણે સાબિત કર્યું. એના પછીનો ફોર્થ પોઈન્ટ જે છે ફોર્થ પોઈન્ટની અંદર આપણે શું સાબિત કર્યું હતું તો કે કીટોન ફોર્મ છે અને એના પછી કેવું છે તો કે ઓક્સિડેશન તમે કરો એટલે તમને કેમ્ફોરિક એસિડ મળે છે અને કેમ્ફોરિક એસિડ એવું સાબિત કરે છે કે દ્વિબેઝિક એસિડ છે, દ્વિબેઝિક એસિડ છે. એના પછીનો આપણે પોઈન્ટ અહીંયા સાબિત કર્યો તો કે દ્વિચક્રીય છે, દ્વિચક્રીય છે. અને લાસ્ટ પોઈન્ટ આપણે એવો સાબિત કર્યો કે CH3 સમૂહ આવેલા છે. એટલા પોઈન્ટ આપણે જોઈ ગયા 6 એના પછીના પોઈન્ટની આપણે વાત કરીએ તો કે આપણે કાર્બનનું માળખું હવે જોશે. આપણને ખબર પડી કે અણુસૂત્ર તો કેટલા કાર્બન છે એટલા હાઇડ્રોજન છે અને એટલા ઓક્સિજન છે એ આપણને ખબર પડી. કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો નથી એની પણ ખબર પડી ગઈ. કાર્બોનિલ સમૂહ આવેલો છે એ ખ્યાલ આવી ગયું અને કાર્બોનિલ સમૂહ જે છે એ કીટોન ફોર્મની અંદર આવેલો છે એ પણ ખ્યાલ આવી ગયું. દ્વિબેઝિક એસિડ કેમ્ફોરિક એસિડ જે આપણને મળ્યું એ દ્વિબેઝિક એસિડ છે. એના પછી આપણે વાત કરી કે દ્વિચક્રીય એટલે કે 2 રિંગ આવેલી છે અને CH3 સમૂહ અને કીટોન ફોર્મ આવેલું છે, કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલું છે એ આપણે સાબિત કર્યું. તો હવે આપણે વાત કરીએ એની અંદરનો પોઈન્ટ તો કે આપણને કાર્બનનું માળખું ખબર હોવી જોઈએ અને કાર્બનનું માળખું મેં તમને પહેલાં પણ કીધું હતું કે જો તમને આલ્ફા ટર્પિનિયોલની અંદર આપણે વાત કરી હતી કે આઇસોપ્રીન રૂલ્સ, આઇસોપ્રીન 2 આઇસોપ્રીન એકમો જોડાય અને પેરાસાઇમિન અને પેરામેન્થેન બનાવે છે. તો આ પેરામેન્થેન અને પેરાસાઇમિનનું જેવું કાર્બનનું માળખું આ કમ્પાઉન્ડ દર્શાવે છે કે નહીં એની આપણે હવે વાત કરીએ. તો જો તમને પેરાસાઇમિન કે પેરામેન્થેન નામનું બંધારણ આની અંદર જોવા મળતું હોય, આપણું બંધારણ કેવું છે તો કે આ કેમ્ફર છે, બરાબર. જો પેરાસાઇમિન કે પેરામેન્થેન નામનું બંધારણ આની અંદર આવેલું હોય તો આપણે એવું કહી શકીએ કે એનું કાર્બન માળખું જે છે પેરાસાઇમિન અથવા તો પેરામેન્થેન જેવું હશે. તો આપણે એના પછીની વાત કરીએ એ તમને કઈ રીતે તો કે જ્યારે તમે નિસ્યંદન કરશો અથવા તો ઓક્સિડેશન કરશો ત્યારે તમને ખ્યાલ આવશે. તો આના પછીનો આપણે પોઈન્ટ જોઈએ. તો આપણી પાસે કેમ્ફરનું બંધારણ આપણને ખ્યાલ છે અને એના આટલા પોઈન્ટ આપણે સાબિત કરી દીધા. હવે આપણે વાત કરીએ કે એનું બંધારણ પેરાસાઇમિન જેવું છે કે નથી. તો કેમ્ફર જે છે 7 નંબરનો પોઈન્ટ જોઈએ આપણે કે કેમ્ફર જે છે C10H16 અને O એનું તમે ઝિંક ક્લોરાઇડ સાથે અથવા તો
P2O5 સાથે જ્યારે તમે એનું નિસ્યંદન કરશો એટલે તમને નિપજ તરીકે પેરાસાયમિન મળશે. અને પેરાસાયમિનનું બંધારણ તમને ખબર છે કે બેન્ઝીન રિંગ, એની સાથે ઉપર એક CH3 અને નીચે 2 CH3 ફંક્શનલ ગ્રુપ આવેલા હોય તો આપણે એને પેરાસાયમિન જે છે એ કહીએ છીએ. તો જ્યારે તમે કેમ્ફરની રિએક્શન ઝિંક ક્લોરાઇડ સાથે કરશો તો નિપજ તરીકે તમને પેરાસાયમિન મળે છે. અને આ પેરાસાયમિન જે છે એ કેના જેવું તો કે કેમ્ફર જેવું બંધારણ દર્શાવે છે. એટલે કે કેમ્ફરમાં 6 કાર્બનવાળું માળખું 6 કાર્બનવાળું ચક્ર આવેલું હોવું જોઈએ. અને આ જે ચક્ર છે એનું પહેલું સ્થાન, આ એનું પહેલું સ્થાન, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. પહેલું સ્થાન અને ચોથા સ્થાન ઉપર ઉપશૃંખલા આવેલી હોવી જોઈએ. બરાબર, પહેલાં અને ચોથા સ્થાને શું આવેલું હોવું જોઈએ? ઉપશૃંખલા આવેલી હોવી જોઈએ. કેમ ખબર પડે? તો કે પેરાસાયમિનમાં પહેલાં અને ચોથા કાર્બન ઉપર ઉપશૃંખલા આવેલી છે એટલા માટે થઈ અને આના પહેલાં અને ચોથા કાર્બન ઉપર ઉપશૃંખલા આવેલી હોવી જોઈએ એવું સાબિત કરે છે. તો આપણે જોઈએ કે પહેલાં અને ચોથા કાર્બન ઉપર ઉપશૃંખલા છે કે નથી. બરાબર, તો આપણે જ્યારે આના પછીનો પોઈન્ટ જોઈએ કે કેમ્ફર જે છે, કેમ્ફરનું તમે આયોડિન સાથે પ્રક્રિયા કરશો અથવા આયોડિન સાથે તમે એને ગરમ કરશો તો તમને કોર્વેકોલ નામનું સંયોજન મળે છે. અને આ જો કોર્વેકોલ સંયોજન જે છે એ સેમ પેરાસાયમિન જેવું બંધારણ ધરાવે છે. કેવું? તો કે કેમ્ફરમાંથી મળતું સંયોજન CH3, અહીંયા કીટોન ફંક્શનલ ગ્રુપ છે અહીંયા OH થઈ જશે અને નીચે તમને મળશે CH3 CH3. આ સંયોજન જે છે એનું નામ કોર્વેકોલ. હવે જે આ કોર્વેકોલ છે એ તમે 2 બંધારણ જોઈ શકો છો, પેરાસાયમિન અને કેમ્ફરમાંથી મળતું કોર્વેકોલ. બરાબર, આ બંને બંધારણ કેવા છે? તો કે સરખા છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેમ્ફરની અંદર પેરાસાયમિન નામનું બંધારણ આવેલું છે. એટલે કે કેમ્ફરના પહેલાં અને ચોથા સ્થાન ઉપર આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન અને ચોથા સ્થાન ઉપર, પહેલાં અને ચોથા સ્થાન ઉપર વિસ્થાપિત સમૂહ અથવા તો તમે એવું કહી શકો કે મુક્ત શૃંખલા અથવા તો ઉપશૃંખલા આવેલી છે. અને ક્યાં? તો કે પહેલાં અને ચોથા સ્થાન ઉપર. એટલે હવે આપણે એવું કહી શકીએ કે પહેલા સ્થાન ઉપર એક CH3 ફંક્શનલ ગ્રુપ આવેલું છે અને ચોથા સ્થાન ઉપર આઇસોપ્રોપાઇલ નામનું સંયોજન આવેલું છે. બરાબર, આ આઇસોપ્રોપાઇલ અને આ CH3 એટલે કે પહેલા નંબરના કાર્બન ઉપર CH3 અને ચોથા નંબરના કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ જે છે એ આવેલું છે એવું આપણે સાબિત કરી શકીએ. એટલે આપણી પાસે હવે કાર્બનનું માળખું આવી ગયું કે કેમ્ફરની અંદર કાર્બન માળખું કેવું હશે? તો કે પેરાસાયમિન જેવું કાર્બન માળખું હશે અને એના પહેલાં અને ચોથા સ્થાન ઉપર ઉપશૃંખલા આવેલી હશે અને ઉપશૃંખલાની અંદર પહેલા કાર્બન ઉપર CH3 સમૂહ અને ચોથા સ્થાન ઉપર આઇસોપ્રોપાઇલ નામનો સમૂહ આવેલો હોવો જોઈએ. એટલું આપણે અહીંયા સાબિત કરીએ છીએ. તો આ 7મો પોઈન્ટ અને 8મો પોઈન્ટ જે છે ને આપણે એડ કરી દઈએ કે પેરાસાયમિન આવેલું છે. પેરાસાયમિન બંધારણમાં પહેલા નંબરમાં CH3 અને ચોથા નંબરના સ્થાન ઉપર આઇસોપ્રોપાઇલ નામનું ક્રિયાશીલ સમૂહ આવેલો છે. બરાબર, આપણી પાસે એટલા પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ ગયા. હવે આપણી પાસે એક પોઈન્ટ લાસ્ટ છે કે કેમ્ફરના બંધારણમાં કેમ્ફોરિક એસિડ આવેલો છે અને કેમ્ફોરિક એસિડ જે છે એને તમે સાબિત કરી દો એટલે તમારું કેમ્ફરનું બંધારણ જે છે એ સાબિત થઈ જાય કે કેમ્ફોરિક એસિડ તમને મળે છે. કેમ્ફરનું ઓક્સિડેશન કરવાથી કેમ્ફોરિક એસિડ મળે છે અને કેમ્ફોરિક એસિડનું બંધારણ તમને ખ્યાલ હોય તો એના ઉપરથી આપણે ફાઇનલી બંધારણ કેમ્ફરનું આપી શકીએ. તો એક લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ. લાસ્ટ પોઈન્ટ જોઈ અને પછી આપણે કેમ્ફોરિક એસિડનું સંશ્લેષણ કરી અને કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ કરવાનું છે. તો તમને અહીંયા સુધીના 8 પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ ગયા હશે. હવે એક આપણે લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ. જોઈએ આપણે તો કે કેમ્ફોરિક એસિડ જે છે એનું સંશ્લેષણ કરી અને આમાંથી આપણે કેમ્ફર બનાવવાનું છે. પરંતુ આપણે કેમ્ફર જે છે એની અંદર કેમ્ફોરિક એસિડ નામનો કમ્પાઉન્ડ આવેલો છે એ સાબિત કરવું પડશે. તો કે જ્યારે તમે કેમ્ફર જે છે C10H16 અને O એનું તમે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 નાઇટ્રિક એસિડ સાથે જ્યારે તમે એનું ઓક્સિડેશન કરશો
નાઇટ્રિક એસિડ સાથે ઓક્સિડેશન કરવાથી તમારે 2 વખત નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવું પડશે, એટલે તમને શું મળશે તો કે કેમ્ફોરિક એસિડ મળશે. તો ફર્સ્ટ તમે જ્યારે ઓક્સિડેશન કરશો ત્યારે ઓક્સિજન જે છે એની અંદર ઉમેરો થશે અને તમને દ્વિબેઝિક એસિડ કોર્વેકોલ નામનું સંયોજન જે છે એ તમને મળશે, એટલે કે C10H16O4 કે જે શું છે દ્વિબેઝિક એસિડ છે. બરાબર, દ્વિબેઝિક એસિડ છે એનું તમે ફરી વખત HNO3 વડે ઓક્સિડેશન કરશો તો તમને મળતું સંયોજન જે છે એ એની અંદર કાર્બન જે છે એની અંદર કેવો થઈ જશે, ઘટાડો થશે, C9H14O6 કે જેનું નામ કેમ્ફોરિક એસિડ છે. આ કેમ્ફોરિક એસિડ જે છે એ શેની અંદર તો કે કેમ્ફરની અંદર આવેલું છે અને એ કેમ્ફરમાંથી તમને કેમ્ફોરિક એસિડ ક્યારે મળશે તો કે HNO3 વડે ઓક્સિડેશન કરશો પહેલી વખત અને બીજી વખત જ્યારે તમે ઓક્સિડેશન કરશો એટલે તમને કેમ્ફોરિક એસિડ મળશે. એટલે તમે એવું સાબિત કરી શકો કે કેમ્ફરની અંદર કેમ્ફોરિક એસિડ નામનો ત્રિબેઝિક એસિડ કમ્પાઉન્ડ આવેલો હોવો જોઈએ. આ કેવું છે તો કે દ્વિબેઝિક એસિડ છે. કેમ ખબર પડે તો કે એની અંદર રહેલા OHની સંખ્યાને આધારે કે દ્વિબેઝિક એસિડ છે, આની અંદર 6 ઓક્સિજન પરમાણુ છે એટલે ત્રિબેઝિક એસિડ છે. હવે કેમ્ફર જે છે એ કોઈપણ જાતનો એસિડિક કમ્પાઉન્ડ નથી, પરંતુ એમાંથી મળતું ઓક્સિડેશન કરવાના લીધે મળતું સંયોજન જે છે એ દ્વિબેઝિક એસિડ અને ત્રિબેઝિક એસિડ નામનું સંયોજન આપે છે. એટલે કે કેમ્ફોરિક એસિડની અંદર 3 COOH ફંક્શનલ ગ્રુપ આવેલા હોવા જોઈએ. એટલે આપણે એના સંશ્લેષણ ઉપરથી કેમ્ફોરિક એસિડનું આપણે બંધારણ મેળવશું અને કેમ્ફોરિક એસિડના બંધારણમાંથી ઓક્સિજન પરમાણુને રિમૂવ કરશું એટલે આપણને કેમ્ફરનું ફાઇનલી બંધારણ જે છે એ આપણે મેળવી શકશું. એટલે આપણે એવું કહી શકીએ કે કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ, પરંતુ ક્યારે, જો કે આપણને કેમ્ફરનું બંધારણ ફાઇનલી ખબર હોય ત્યારે. બરાબર, તો અત્યારે આપણે જોઈએ કે આ આખા ક્વેશ્ચનની અંદર આપણે IMP પોઈન્ટ કેટલા જોયા તો કે એનું અણુસૂત્ર કેટલું છે તો કે C10H16O. જો ક્વેશ્ચનને તમારે યાદ રાખવો હોય તો એને તમે આવી રીતે યાદ રાખી શકો, પછી તમારી ભાષામાં તમે ગમે એમ આખો ક્વેશ્ચન જે છે એને યાદ રાખી શકો. બરાબર, આવી રીતે તમારે બધા ક્વેશ્ચનના તમે પોઈન્ટ યાદ રાખી લ્યો તો આખો ક્વેશ્ચન તમે જાતે લખી શકો. કઈ રીતે તો કે ફર્સ્ટ પોઈન્ટ જે છે અણુસૂત્ર, જે તમે એના બંધારણ ઉપરથી નક્કી કરી શકો. એના પછી બ્રોમિન કે HBr સાથે પ્રક્રિયા કરતા યોગશીલ નિપજ મળે. જો દ્વિબંધ હોય તો આપણે બંધારણની અંદર જોઈ શકીએ કે કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો છે, તો આપણે બ્રોમિન અથવા તો HBr સાથે પ્રક્રિયા કરીએ એટલે યોગશીલ પ્રક્રિયા આપે, પરંતુ ન આવેલો હોય તો યોગશીલ પ્રક્રિયા ન મળે. એનો મિનિંગ એવો થાય કે કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો નથી. બરાબર, દ્વિબંધ અથવા તો ત્રિબંધ તો મોસ્ટલી અમુક જ કમ્પાઉન્ડમાં જોવા મળે, પરંતુ દ્વિબંધ આવેલો નથી. આપણે એવું જે છે એ સાબિત કરી શકીએ. એના પછીનો આપણે થર્ડ પોઈન્ટ જોયો. થર્ડ પોઈન્ટની અંદર જોયું કે કાર્બોનિલ સમૂહ આવેલો છે અને એક તમને ક્યારે ખબર પડે કાર્બોનિલ સમૂહ છે તો કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તમે પ્રક્રિયા કરો અને તમને ઓક્ઝાઇમ મળે, તો ઓક્ઝાઇમ જે મળે છે એ એવું સાબિત કરે છે કે કાર્બોનિલ સમૂહ આવેલો છે. કાર્બોનિલ સમૂહ આવેલો છે અને એ જે છે કીટોન ફોર્મમાં આવેલો છે. આપણે ચોથા પોઈન્ટની અંદર જોયું. અને એક તમને કેમ ખબર પડે તો કે તમને નિપજ તરીકે દ્વિતીયક આલ્કોહોલ મળતું હોવાથી કીટોન ફંક્શનલ ગ્રુપ છે એવું આપણે સાબિત કર્યું. બરાબર, એના પછીનો પોઈન્ટ આપણે જોયો તો કે દ્વિબેઝિક એસિડ છે. દ્વિબેઝિક એસિડ છે એટલે કે એની અંદર તમે જ્યારે એનું ઓઝોન અથવા તો તમે ઓક્સિજન અથવા તો તમે હવાની હાજરીમાં જ્યારે તમે એનું ઓક્સિડેશન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે. એ તમને કેવું તો કે દ્વિબેઝિક એસિડ મળશે. એ દ્વિબેઝિક એસિડ એવું બતાવે છે કે તમારો પદાર્થ જે છે એની અંદર 2 COOH સમૂહ આવેલા હોવા જોઈએ. એના પછીનો આપણે પોઈન્ટ સાબિત કર્યો તો કે દ્વિચક્રીય છે. અને દ્વિચક્રીય છે કેમ ખબર પડે તો કે CN
CnH2n-2 સાથે જો એનું બંધારણ સહમત હોય તો, પરંતુ તમે અહીંયા જોશો તો C10H16 અને O છે એટલે કે 10 કાર્બન છે પરંતુ હાઇડ્રોજન 18 નથી, પરંતુ જ્યારે તમે એનું H2 સાથે પ્રક્રિયા કરો છો એટલે 2 H2ના અણુ ઉમેરાઈ જાય અને એ બંધારણ જે છે એ શેની સાથે સહમત છે તો કે CnH2n એટલે કે દ્વિચક્રીય કમ્પાઉન્ડનું જે સામાન્ય સૂત્ર છે એની સાથે સહમત છે. એટલે આપણે એવું કહી શકીએ કે એની અંદર 2 ચક્ર આવેલા છે. એના પછીનો આપણે પોઈન્ટ સાબિત કર્યો કે CH3 ફંક્શનલ ગ્રુપ અને કીટોન ફંક્શનલ ગ્રુપ આવેલા છે. આ બંને ક્રિયાશીલ સમૂહ સાબિત કર્યા. એના પછી આપણે જોયું કે ઝિંક ક્લોરાઇડ સાથે જ્યારે તમે એને ગરમ કરો છો એટલે ઝિંક ક્લોરાઇડ સાથે ગરમ કરતાં તમને પેરાસાયમિન નામનું બંધારણ મળે છે અને પેરાસાયમિન જે છે એની અંદર આપણને ઉપશૃંખલા જે છે એ ખબર પડી શકે. અને ઉપશૃંખલા જે છે પહેલા અને ચોથા નંબરના કાર્બન ઉપર આવેલી છે અને આપણને ખ્યાલ છે કે એની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપ તો કે એક કીટોન અને એક CH3 આવેલું છે. એટલે કે પહેલા નંબરના કાર્બન ઉપર CH3 અને ચોથા નંબરના કાર્બન ઉપર આઇસોપ્રોપાઇલ નામનું સંયોજન આવેલું છે એ સાબિત કર્યું. અને એના પછીનો આપણે 9 નંબરનો પોઈન્ટ એ સાબિત કર્યો કે કેમ્ફોરિક એસિડ એનું HNO3 વડે કેમ્ફોરિક એસિડ મળે છે અને એ કેમ્ફોરિક એસિડનું જો આપણને બંધારણ ખબર પડી જાય એટલે આપણને કેમ્ફરનું બંધારણ ખબર પડી જાય. બરાબર, તો એટલા પોઈન્ટ જે છે ખાસ યાદ રાખી લેજો. આ ક્વેશ્ચનના તમે એટલા પોઈન્ટ યાદ રાખી લો એટલે તમે આખો ક્વેશ્ચન જે છે જાતે લખી શકો. બરાબર, તો આપણે જે કેમ્ફોરિક એસિડ સુધી અત્યારે પહોંચ્યા, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયાથી ક્વેશ્ચન જે છે એને કન્ટિન્યુ કરશું કે કેમ્ફોરિક એસિડનું સંશ્લેષણ કરી અને કેમ્ફોરિક એસિડમાંથી આપણે શું બનાવશું, કેમ્ફર બનાવશું. તો આપણે અહીંયા લેક્ચરને અત્યારે પૂરો કરીએ અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કેમ્ફર જે છે અહીંયાથી આપણે એને કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ. આ યુનિટ, આ ક્વેશ્ચન જે છે એને ફરી એક વખત આવી રીતે પોઈન્ટ બનાવી અને એક વખત યાદ રાખી લેજો. એટલે તમને જ્યારે લખવા બેસો એટલે આવી રીતે તમને જો પોઈન્ટ યાદ હોય તો તમે એને જાતે લખી શકો. બરાબર, તમારે ગોખવાની જરૂર ન પડે, યાદ રાખી લો એક વખત એટલે આરામથી તમને ક્વેશ્ચન જે છે 7 કે 8 માર્કમાં પૂછાતો હોય તો તમને 8 થી 9 પોઈન્ટ જે છે ને તમે સાબિત કરી અને છેલ્લે કેમ્ફોરિક એસિડમાંથી કેમ્ફરનું સંશ્લેષણ કરો એટલે તમને 7 થી 8 માર્ક જે છે રોકડા મળી જાય. ઓકે, થેન્ક યુ.